એક દિવસ બાદશાહે પોતાના મહેલ પાસેના બગીચામાં મિજબાની રાખી હતી. બિરબલ બધી વ્યવસ્થા કરતો હતો. એવામાં ભોજન કરતા કરતા બાદશાહના હાથમાંથી ચમચો નીચે જમીન ઉપર સરકી ગયો. બાદશાહે બૂમ મારી, મુझे चमचा चाहिए चमचा. એક દરબારી ગંગારામ બિરબલ ઉપર ભારે બળતો હતો અને જરા બટક બોલો પણ હતો. તેણે બિરબલને કહ્યું, બિરબલ જાઓ, બાદશાહ તમને યાદ કરે છે. બિરબલ બાદશાહ પાસે ગયો. બાદશાહ કહે, ચમચા ચાહીએ ચમચા. ગંગારામ અને બીજા એના મળતિયાઓ હસવા માંડ્યા. ગંગારામ બોલ્યો, એટલે તો બિરબલને મોકલી આપ્યો, એ ચમચો જ છે ને. બિરબલ સમજી ગયો કે ગંગારામે પોતાની મજાક ઉડાવી. એણે ગંગારામને ધ્યાનમાં રાખ્યો. એક દિવસ અકબર અને બિરબલ ઘોડા ઉપર બેસીને શહેર બહાર લટાર મારવા જતા હતા. એમની પાછળ 8-10 અંગરક્ષકો ઘોડા ઉપર હતા. રસ્તે જતા જતા ગંગારામનું ઘર આવ્યું. એના ઘરની આસપાસ 4-5 ગધેડા ફરતા હતા. બિરબલને વિચાર આવ્યો કે ગંગારામની ફજેતી કરવાનો આ સારો મોકો છે. એણે બાદશાહને કહ્યું, નામદાર, આ આપણા ગંગારામનું મકાન છે. बादशाह पूछू, गंगाराम के मकान के पास गधा क्यों है? बिरबल ने लाग मળી ગયો. એણે ગપગોળો ફેંકો. બાદશાહ સલામત. ગંગારામને ગધા સવારીનો બહુ શોખ છે. એક દિવસ એ ગંગારામ કોઈની આગળ વાત કરતો હતો કે બાદશાહના ઘોડા કરતાય પોતાનું ગધેડું ઝડપથી દોડે છે. બાદશાહને આમ બિરબલે જરા સડી કરી એટલે બાદશાહ જાગ્યો. આપણે પારખું કરીએ. બિરબલ કહે, નહીં જહાંપના, ગંગારામ બહુ શરમાળ માણસ છે. આપની હાજરીમાં એ એમ જ કહેશે કે એણે ગધા ઉપર કદી સવારી કરી જ નથી. અકબર અને બિરબલને પોતાના મકાન પાસે ઉભેલા જોઈ ગંગારામ પાઘડી પહેરીને બહાર આવ્યો. બિરબલે તરત જ મમરો ફૂંક્યો. ગંગારામ, બાદશાહ સલામતને તમારી ગધા સવારી જોવાની હોશ છે. ગંગારામ હેપતાઈ ગયો. પોતે બ્રાહ્મણનો દીકરો અને કુંભારની જેમ ગધેડે બેસે.
બિરબલ એની સામે જોઈ અને મલકવા માંડ્યો. ગંગારામ કરગરવા લાગ્યો, નામદાર, હું તો બ્રાહ્મણ કહેવાવ. ગધેડાનો સ્પર્શ થાય તોય મારે જમનાજીમાં સ્નાન કરવું પડે. મેં ગધા સવારી કોઈ દિવસ કરી નથી, પણ બાદશાહને બિરબલે ચાવી ચડાવેલી એટલે શેનો માને? એણે કહ્યું, ગંગારામ, તમારે શરમાવાની જરૂર નથી. મને ખબર છે કે તમે ગધા સવારી કરો છો ત્યારે ગધાને પાંખો ફૂટે છે. મારા ઘોડાને પણ ટક્કર મારે, મારા ઘોડા કરતા પણ વધારે ઝડપથી દોડે એવા ગધા તમારે ત્યાં છે. તમારી કળા જોવા અમે આતુર છીએ. અમે કળાના કદરદાન છીએ. ગંગારામને તો એવી ગભરામણ થઈ કે પરસેવાથી એની પાઘડી ભીની ભીની થઈ ગઈ. એ બિરબલ સામે ડોળા તાણવા માંડ્યો. બિરબલ મરક મરક હસતો રહ્યો. અકબરના અંગરક્ષકો પણ ઘોડા ઉપર બેઠા બેઠા ગંગારામની કેવી ફજેતી થઈ રહી છે તે જોઈ હસવા લાગ્યા. ગંગારામે પોતાની પાઘડી કાઢીને બે હાથમાં પકડી બાદશાહના પગ આગળ મૂકવા માંડી. જહાં પના, ભગવાનના સમ ખાઈને કહું છું કે મેં મારી જિંદગીમાં કોઈ કાળે ગધા સવારી કરી નથી. આપને કોઈએ ભરમાવ્યા છે. અકબરે જીદપૂર્વક કહ્યું, गंगाराम, खुदा को बीच में मत लाओ. खुदा की कसम खाने की कोई जरूरत नहीं है. तुम तुम्हारा गधा सवारी का कसब दिखाओ. बिरबले કહ્યું, ગંગારામ, ખુદ બાદશાહ તમને વિનંતી કરે છે ત્યારે એમની વાત માની જાઓ અને બાદશાહના ઘોડા કરતા તમારું ઘોડું આગળ નીકળી જશે તો બાદશાહ તમને મોટું ઇનામ આપશે. ગંગારામ ચીડાઈને કહેવા લાગ્યો, અરે પણ કોઈ દિવસ હું ગધેડે ચડ્યો નથી. મારી 7 પેઢીમાં કોઈ ગધેડે બેઠો નથી અને તમે મને ગધેડે બેહાડવા નીકળ્યા છો. બિરબલે હળવાશથી કહ્યું, અખતરો કરી જુઓ. પણ અખતરામાં ખતરો છે. ગંગારામ ચિલ્લાયો. बादशाह आकड़ायो. गंगाराम, अब कितनी देर करोगे? जाओ, गधे को यहां ले आओ. એટલે એક ચોકીદાર પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરો
અને ગંગારામના ઘર પાસે ચરતા ગધેડામાંથી એકનો કાન પકડી અને ગંગારામ પાસે ખેંચી લાવ્યો. બાદશાહે મજાક કરતા કહ્યું, ગંગારામ, बहुत पानीदार घोड़ा है. ગંગારામના મોતિયા મરી ગયા. એની વહુ, એના દીકરા દીકરી બધા ભેગા થઈ ગયા હતા. બીજા કેટલાક લોકો પણ આ તમાશો જોવા એકઠા થઈ ગયા હતા. ગંગારામને ખ્યાલ આવી ગયો કે પોતે બિરબલને બાદશાહનો ચમચો કીધો તો તેનું વેર વસૂલ થાય છે, અને આ તો રાજા વાજા અને વાંદરાવાળી વાત. એને જરા સડી કરી એટલે સખણા રીએ નહીં. ગંગારામ વિલે મોઢે ગધેડા પાસે ઉભો રહ્યો. ગધેડા ઉપર એ બીતો બીતો બેસવા ગયો એટલે ગધેડો એની સામે મોઢું કરીને એના શરીરે મોઢું ઘસવા લાગ્યો. બાદશાહ ખુશ થઈને કહે, गंगाराम, गधा तुमको प्यार करता है, कितना अच्छा जनावर है. अंग रक्षको हसवा માંડ્યા. ગંગારામે ભગવાનનું નામ લીધું. એક અંગ રક્ષકે ગધેડાને બરાબર ઉભો રાખ્યો. ગંગારામ જરા કૂદકો મારીને પીઠ ઉપર બેઠો. ગધેડો એકદમ ચમક્યો અને પૂરપાટ દોડવા લાગ્યો. ગંગારામ ખૂબ ગભરાઈને બચાવો, કોઈ બચાવો એવી બૂમો પાડતો વાંકો વળીને ગધેડાની ડોકે બાજી પડ્યો. बादशाह कहे, गंगाराम गधे को बहुत प्यार करता है. बादशाह અને બિરબલે પણ ગંગારામના ગધા પાછળ પોતાના ઘોડા દોડાવ્યા. ગંગારામની બૂમો સાંભળી ગધેડો ઉશ્કેરાયો હોય કે ગભરાયો હોય, પણ એણે આગળના બે પગ જરા ઊંચા કર્યા. ગંગારામે ગધેડાની ગરદન પકડી રાખી હતી, તે છૂટી ગઈ અને ગંગારામને જમીન ઉપર ગબડાવીને ગધેડો આગળ નીકળી ગયો.